સુરત ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા સુરક્ષા બેલ્ટ વિતરણ કર્યા બાદ ઉત્તરાયણમાં પતંગની દોરીથી લોકોનું ગળું કપાતું હતું. ઉત્તરાયણના પર્વને લઈ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. સુરતમાં ચોપાટી પોઈન્ટ ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા સુરક્ષા બેલ્ટ સેફ્ટી બેલ્ટ વિતરણ કર્યું હતું. ઉત્તરાયણમાં પતંગની દોરીથી લોકોનું ગળું કપાતું હોય છે. ઉત્તરાયણ પર્વને લઈને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં ચોપાટી પોઈન્ટ ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. 30 મિનિટમાં 5000 જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું. સુરત શહેરના અલગ અલગ જંકશન પોઈન્ટ ખાતે આ પ્રમાણેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વાહન ચાલકોને ગળાના ભાગે સેફ્ટી બેલ્ટ ઉત્તરાયણ સુધી બાંધી રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. લોકોને જાગૃત કરાયા હતા. ટ્રાફિક પોલીસ અને એનજીઓ દ્વારા એક સુંદર મજાનો મેસેજ આપવાનો આવ્યો હતો અને જીવ પરિવાર માટે ખૂબ જ કિંમતી છે તે વિશે માર્ગદર્શન પણ અપાયું હતું. મારું નામ છે બ્રિજેશ વર્મા. એઝ એ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રમુખ તરીકે છું અને છેલ્લા 15 વર્ષથી અમે અલગ અલગ રોડ સેફ્ટી અંગેની કાર્યક્રમો કરીએ છીએ. આજરોજ ટ્રાફિક ચોકી જે છે અઠો લાઇન્સ ખાતે ત્યાં અમે પોલીસ વિભાગ આરટીઓ વિભાગ સાથે રાખીને અને એનસીસી અને તેમજ જેસીઆઈની આખી ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન રાખેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે રોડ પર અકસ્માત જે થતા હોય છે ઉત્તરાયણ પર્વમાં નિમિત્તે જ્યારે વાહન ચાલકો હેલ્મેટ પહેરે છે બધું સેફ્ટી રાખે છે પરંતુ ગળું જે વસ્તુ છે એ ખૂબ જ દયનીય હોય છે. એટલે ત્યાં એ જગ્યા પર કોઈનું અકસ્માત ન થાય અને રોડ પર અકસ્માતથી બચવા માટે આ સ્પેશિયલ એક અમે સેફ્ટી બેલ્ટ બનાવેલો છે. આ સેફ્ટી બેલ્ટ સ્પેશિયલ જે વાત કરીએ બેંગ્લોરથી અમે બનાવી છે અને એનું મટીરિયલ આખું ટોટલ ડિફરન્ટ છે. એટલે દોરીથી કપાય નહીં એવું બનાવેલું છે અને આખા સુરતની અંદર અમે આ વખતે અમારો લક્ષ્યાંક એવો છે 1 લાખથી વધારે અલગ અલગ જગ્યાએ 6 તારીખથી લઈને તો 14 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવેલું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.